બિરંજ બનાવ્યો. એને બિરંજ ખાવા બેસાડ્યો તો એક જ દાણો બિરંજ મોઢામાં મૂક્યો અને એને ઉલટી થઈ ગઈ. અરે કે એની અંદર તો મરેલું ઊંટ ગંધાય છે. રાજાએ તપાસ કરાય એટલે આની અંદર ઊંટની ગંધ કઈથી આવે? તો કે તમે તપાસ કરો, આ જે ચોખા છે એ જે ખેતરમાં ડોંગર પાકી છે એ ખેતરમાં તમે તપાસ કરાવો. રાજાએ તપાસ કરાવી તો જે ખેતરમાંથી આ ડોંગર પાકેલી એ ખેતરના માલિકને પૂછ્યું કે આ ખેતરમાં કોઈ ઊંટ ડાબેલું? તા કે મારા બાપના બાપ કહેતા હતા કે અહીંથી જે વણઝારા જતા અને એમનું ઊંટ મરી ગયેલું ત્યાં ખેતરમાં દાટેલું, એટલે ખેતરનું નામ ઊંટવાળું ખેતર. ઓહો 200 વર્ષ પહેલો જે ખેતરમાં ઊંટ દાટેલું એ ખેતરની અંદર ડોંગર ઉગાડી એના ચોખા તૈયાર થયા અને એની અંદર કેસર, પિસ્તો, બદામ, મસાલા નાખ્યા હતા. એને મસાલાની ગંધ ના આવી અને ઊંટની ગંધ આવી. જબરો ભાઈ ખાવા વાળો કે પાસ થઈ ગયો, લે તારો 5000 રૂપિયા પગાર મંજૂર. બીજાને પૂછ્યું કે તું શું કરું છું? તા કે હું પી જાણું છું. તો એના માટે એક શરબત બનાવ્યું સારામાં સારું. એની અંદર વરિયાળી, એલચી, ઘણી વસ્તુઓ સારી, એસન્સ બધું નાખીને શરબત તૈયાર કરાવ્યું. પેલા ભાઈને પીવા માટે પ્યાલો આપ્યો. એક જ ઘૂંટો જો શરબત પીધો અને એને કહી દીધું કે આ શરબતની અંદર મને દારૂની ગંધ આવે છે. રાજા વિચારમાં પડે કે કોની અંદર દારૂ નથી ને? તો કે તમે તપાસ કરાવો, આ પાણી કઈથી લાવ્યા? તો જે કુઈનું પાણી લાવેલા એ કુઈના માલિકને પૂછ્યું તો કે છે મારા બાપના બાપ હતા, ત્રીજી પેઢી વાળા એ વાત કરતા કે આ કુઈની અંદર પેલો દારૂના માટલો દાટીને દારૂ ગાળવાનો ધંધો ચાલતો. એટલે કુઈનું નામ દારૂડી કુઈ. ઓહો 200 વર્ષ પહેલાની એને ખબર પડી ગઈ એ કુઈમાં દારૂ ગળાતો એની ગંધ એના શરબતમાં આવી. તો જબરો ભાઈ, તું તારી વિદ્યામાં પારંગત, પાસ કરી દીધો. ત્રીજાને પૂછ્યું તું શું કરું છું? તો કે હું સુઈ જાણું છું. તો એના માટે દસમણનું ગાદલું તૈયાર કરાવ્યું, પોચું મસરૂનું ગાદલું. મકબલની ચાદર પાથરીને ઉપર સુવાડ્યો. તને એકદમ બેઠો થઈ ગયો, ભાઈ આ જગ્યાએ તપાસ કરો ગોદરામ, ત્યાં મને ખીલી વાગતી હોય એવું કઠણ વસ્તુ વાગે છે. તરત જ બ્લેડ લાવીને ગોદડું ચીરી અને ત્યાં રૂ આગું પાછું કર્યું તો અંદરથી પિંજારાનો એક વાળ નીકળ્યો. ઓહો, અને દસમણના ગોદડામાં આટલો વાર ખૂંચ્યો. ભાઈ જબરો તું સુનારો, તારી વિદ્યામાં તું પાસ થઈ ગયો, તને 5000 નો પગાર મંજૂર. ચોથાને પૂછ્યું કે ભાઈ તારે શું વિદ્યા આવડે છે? મને મનાવી જાણતો આવડે છે, કોઈ બી વ્યક્તિ રીસાઈ ગયો તું મનાવું. એટલે રાજાએ પોતાની રાણીને કહ્યું તું અહીંથી ચાલી જા, પિયર જતી રહે. જો તને મનાવવા આવે ને તો ગમે એમ કર, પણ તું પાછી નહીં આવતી. જો તું પાછી આવીશ તો 5000 પગાર આપવો પડશે. રાણી કહે છે ઉપરથી ભગવાન આવે તો હું પાછી ના આવું, તમે તમારી ચિંતા ના કરશો, હું આ ઉપડી. રાણી તો રથમાં બેસીને પિયર બાજુ ચાલી. રાજાએ પેલા ભાઈને બોલાવ્યો કે ભાઈ તું કહેતો તો હું મનાવી જાણું, તો આપણી રાણી રીસાઈ ગઈ છે ને મનાવી લાવીશ? હા એમાં શું મનાવી લાવું? એકની 1000 રાણી રીસાઈ ગઈ તો બી મનાવી લાવું, પણ મને સગવડ આપવી પડે. મને ઘોડો આપો. ઘોડો આપ્યો. ઘોડા ઉપર આ ભાઈ બેસી ગયો. જે બાજુ રાણી ગઈ તે બાજુ ઘોડો દોડાવ્યો અને છેક એના રથની આગળ ઘોડો ઉભો રાખ્યો. રથ ઉભો રખાવ્યો. રાણીને કહે છે રાણીબા, તમારો રોટલો ખાઉં છું, તમારું પાણી પીવું છું, એટલે તમારી મને હૃદયમાં લાગણી છે એટલે હું કહેવા આવ્યો છું. તમને કાઢી મૂકીને રાજાએ બીજી 11 રાણીઓ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. મંડપ બંધાઈ ગયા છે અને વાજો વાગે છે. તમારે આવવું હોય તો આવો, જો નહીં આવો તો રહી જશો, નહીં 3માં, નહીં 13માં, નહીં 56ના મેરમાં. પછી તમે હેરાન થશો. હું તો આ તમને કહેવા આવ્યો છું. પેલા એ ઘોડો પાછો વાર્યો. રાણીએ વિચાર કર્યો કદાચ એવું હોય તો મને કાઢી મૂકીને એમણે 11 રાણીઓ સાથે લગ્ન કરે તો આપણો પછી નંબર જ ના લાગે. એટલે રાણીએ રથ પાછો વરાવ્યો. પેલો ઘોડેસવાર પહોંચી ગયો. રાજાને કહે છે રાણીબા આવે છે. આવે જ ને, અરે ના શું આવે, તમે વાટ જુઓ. થોડી વાર થઈને રાણીનો રથ આવ્યો. રથમાંથી નીચે ઉતરી રાણીને જબરું બતાવ્યું પાણી. હા, તમે મને કાઢી મૂકીને બીજા લગ્ન કરવા તૈયાર થયા છો, પણ હું નથી જવાની. હવે તું ઘરમાં જ રહેવાની. તમે લાવી જો બીજી રાણી. રાજા કહે પણ તને કહ્યું કોણ? હવે કેનારે કહ્યું તમારે જાણવાની શી જરૂર, હું હવે જવાની નથી. રાજા કહે ભાઈ જબરો બનાવવા વાળો, તારો બી 5000 રૂપિયા પગાર મંજૂર. કોઈ બી વિદ્યા ભણે તો પારંગત થાય તેની કિંમત.
ત્યારે આ વિનુભાઈ ભણેલા નહીં. ડોશીમાનો કાગળ હાથમાં લીધો, વાંચતો આવડે નહીં, આંખમાં વાંસુ આવી ગયો. ડોશીમા કે ભાઈ કેમ રડ્યો? દિવાળી બાકી આવાય એવું નહીં કે છે. દિવાળી બા જોણે ચોક્કસ મારા ભાઈ બીમાર હતા, એ ગબડી પડેલા, મારા ભાઈ ખલાસ થઈ ગયેલા. એટલે દિવાળી બા એ પોક મૂકી ભાઈ બરોબર રડવા માંડ્યો. દિવાળી બા ચલો વિનુ તું ઉઠીને ચાલ્યો ગયો. આડોશી પાડોશી બે ચાર ડોશીઓ આવી, એમણે રડવાનું ચાલુ કર્યું. બરોબર રડ ઘઘરાટ ચાલુ થઈ ગયો. ત્યાં કેટલી ડોશીઓ આવી ત્યાં હવે રડવાનું શું કે છે, કૂટવાનું ચાલુ કરો ભાઈ. હાય ભયલા હાય હાય વીરા હાય. જેને જેવું સંબંધ સગું આમ બોલી બોલીને કૂટવા માંડ્યો. ત્યાં હિન્દુસ્તાનમાં અંગ્રેજો આવેલા ને 3 વસ્તુ જોઈને ખુશ થઈ ગયેલા. અંગ્રેજો એક ભજ્યું જોઈને ખુશ થઈ ગયેલા, એક આ કૂટવાનો રિવાજ જોઈને ખુશ થઈ ગયેલા, અને સહજાનંદ સ્વામીને જોઈને ખુશ થઈ ગયેલા. અંગ્રેજો જયારે ઇન્ડિયામાં આવે ને ત્યારે બેનો બધો કાળો ડ્રેસ પહેરીને અને આમ સાજ્યા કૂટે. એટલે અંગ્રેજો જોવા ઉભા રહે, જોઈ જોઈને ખુશ થઈ જાય કે ધીસ ઇઝ વેરી બેસ્ટ ડાન્સિંગ, બેસ્ટ ડાન્સિંગ એમ બોલ્યા કરે. પછી કોઈ ઇન્ડિયને કહ્યું કે આ તો મરી ગયા પાછળ કૂટે છે. ત્યારે અંગ્રેજોને થયું ડેડ મહેનત. પછી એ લોકો જોવા નહીં ઉભા રહેતા. પછી અંગ્રેજો એક હોટલમાં ગયેલા, ત્યાં ઇન્ડિયાની સ્પેશિયલ આઈટમ ભજીયો ભાઈ. તો એક ડીશ ભજીયો મંગાવ્યો, અને ભજીયું તોડીને પેલા અંગ્રેજો ખાય તો ભજીયાની અંદરથી બટાકાનું ફોડવું નીકળ્યું. અંગ્રેજો વિચાર કરે કે કોઈ જગ્યાએ સોંધો મૂક્યો નથી, કોઈ જગ્યાએ વેલ્ડિંગ કરેલું નથી, કોઈ જગ્યાએ હોલ મૂક્યું નથી, બારી બારણું નથી, આ કઈથી ઘૂસ મારી ગયું અંદર. ધીસ ઇઝ વન્ડરફુલ આઈટમ. એ લોકો જોજો જ કરે. અને ભજીયોનું પેકિંગ કરીને પછી ફોરેન મોકલ્યું ઇંગ્લેન્ડ, કે ભાઈ આની શોધખોળ કરો કે આ ભજીયું બનાવવાની ડાય કેવી છે, મશીન કેવું, એને મેન્યુફેક્ચર કેમનું થાય. અંગ્રેજો વિચાર કરીને થાકી ગયા, ગાળો તો આનું મશીન નહીં મળે, આની ડાય નહીં મળે. પણ બોલો આપણે ઇન્ડિયા આગળ ખરો ને. અહીં અભણ બેનને અડધી રાતે જગાડો જોઈએ કે બેન ભજીયો બનાવશો? તો યસ આઈ એમ રેડી કે. બોલો સ્ટવ ને વહુ બે રેડી હોય ભજીયો થઈ જાય. તારે અંગ્રેજો ભજીયું જોઈને ખુશ થઈ ગયા, ડાન્સિંગ જોઈને ખુશ થાય. ને ત્રીજું સહજાનંદ સ્વામી મહારાજને મળવા રાજકોટમાં સર ડનલોપ ને માલ્કમ હેલી આવેલા. એમને 2 સંકલ્પ કરેલા કે સહજાનંદજી જો ગોળ હોય, ભગવાન હોય, તો એમના હાથે કોઈ શાસ્ત્ર આપે. અને બહાર રોજો ઘોડો બાંધેલો, એ ઘોડો ગમી ગયેલો કે આ ઘોડો આપે. તો મિટિંગના અંતે ભગવાન સહજાનંદ સ્વામીએ રોજો ઘોડો આપ્યો અને શિક્ષાપત્રી ભેટ આપી. અંગ્રેજો ટોપા ઉતારીને પગે લાગ્યા QR બોર્ડ. અને એ શિક્ષાપત્રી લંડનના મ્યુઝિયમમાં આજે છે, અને એની પૂજા થાય છે. એ પ્રમાણે રાજનીતિ અપનાવી તો આજે દુનિયાની અંદર અંગ્રેજોનું નાણું મોંઘામાં મોંઘું થઈ ગયું. એના 1 પાઉન્ડના 70 રૂપિયા આવે. મોંઘો પાઉન્ડ લોક મારે ત્યાં રાઉન્ડ. સારા ડોક્ટરો એન્જિનિયરો બધા થઈ જાય છે. ત્યારે પેલા વિનુભાઈ પૂરું ભણેલા નહીં, તે રડ્યા. ત્યાં ડોશીઓ રડી, બધું રડકકડાટ ચાલુ થઈ ગયો. વિનુ ધીરે રહીને ચાલ્યો ગયો ત્યાંથી. ત્યારે ફળિયાની અંદર એક ગુજરાતી સ્કૂલનો બેન મકાન ભાડે રાખીને રહે, એ સવિતાબેન સ્કૂલમાંથી આવ્યો. દિવાળી બા કેમ રડો છો? આ કે આ કાગળ આવ્યો છે એટલે રડું છું. પેલા સવિતાબેને કાગળ વાંચ્યો કે દિવાળી બેનને માલુમ થાય કે હવે મારી તબિયત સારી થઈ ગઈ છે, કોઈ જાતની ચિંતા કરશો નહીં, બધો ખાઈ પીને મજા કરજો, ટાઈમ મળે તો તમે મને મળવા માટે વડોદરા આવજો. દિવાળી બેનને કે છે તો ખુશ ખબરનો કાગળ છે. તો તમે રડવા કેમ લાગ્યો? તા કે વિનુ રડ્યો એટલે હું રડી. વિનુ એવું બોલ્યો કહેવાય એવું નથી. એટલે અમને એમ કે ચોક્કસ મારા ભાઈ મરી ગયેલા. બોલાવો વિનુને. વિનુને બોલા, ભાઈ વિનુ તો તું કેમ રડ્યો? તા કે માજી હું તો ભણ્યો નતો, એ મને યાદ આવ્યું એટલે રડ્યો. તા ખિસ્સામાં પેન રાખું છું, ઘડિયાળ રાખું છું, ચશ્મા રાખું, ગોગલ્સ. તા કે શોખનો રાખું છું. ડોશી ક્યાં બર્યું દેવતા મેલે તારા શોખને, મુવા વિન્યા તું રડ્યો ને અમને રડાયો. ત્યારે ભણે નહીં એની આ દશા થાય ભાઈ જીવનમાં. એટલે સમજણ રાખવી પડે. એક મસ્જિદની અંદર બધા મુસ્લિમ ભાઈઓ નમાજ પડવા માટે ઉભા રહેલા. એમનો મુલ્લોજી નમાજ પઢાવે. આગળ વાળો જે રીતે અમારા ઊંચા કરીને નમાજ પડે એવી જ રીતે પાછળ વાળા નમાજ પડવાની. ત્યાં